અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિલ્પાંજલિ વિદ્યામંદિરમાંથી હું રેખા લુંધૈયા ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે હું તમને ધોરણ 1 માં ગણિત ગમતમાં પ્રકરણ 10 પેટર્ન એના વિશે સમજાવીશ. તો ચાલો તમારું પાઠ્યપુસ્તક લઈ લો અને પ્રકરણ 10 પેટર્નનું પેજ કાઢો અને એમાં આપણે લેસન કરીશું. તો પેટર્ન એટલે તરાહની સમજમાં આપણે બાળકોને સંબંધો વિશે જોવા મળે છે અને જોડી શોધવામાં અને પરિણામ કાઢવામાં અને સામાન્ય નિયમ તારવવામાં અને ભવિષ્યની સૂચના દેવામાં મદદ થાય છે. તેથી આપણે આજે આ પેટર્નનું પ્રકરણ સમજશું અને તમારું પાઠ્યપુસ્તક લઈને બેસો તો આપણે એ લેસન કરશું. સાથે સાથે તમે પણ મારી સાથે લેસન કરજો અને આપણો અભ્યાસક્રમ અટકે નહીં અને આગળ વધતો રહે એ માટે તમે પાઠ્યપુસ્તક લઈને બેસો. હવે છે પ્રકરણ 10 પેટર્નમાં છે ક્રમને આગળ વધારવું. તો જુઓ, પહેલા ઊંધો સીધો ટી સીધો ઊંધો. હવે આપણે કરશું આ સીધો પછી ઊંધો. આવી રીતે તમારે પણ પેટર્ન કરવાની છે અને છૂટા કરીને કરવાના છે તો બધું ભેગું ન થાય ને સમજણ પડે. પછી છે ગોળ, 2 લીટા ગોળ, 2 લીટા ગોળ, 2 લીટા ગોળ. હવે આવશે ગોળ. આવી રીતે પેટર્ન તમારે પૂરી કરવાની છે. એકદમ ગીચ નથી કરવાનું, છૂટા કરવાનું છે જેથી પેટર્ન દેખાય. પછી નીચે આવી રીતે તમારે પેટર્ન આગળ વધારવાની છે. હવે આમાં વી ઊંધો સીધો એવી રીતે. તો ઊંધા વી પછી આવશે સીધો, પછી ઊંધો સીધો ઊંધો અને સીધો. આવી રીતે પછી 2 ગોળ લંબચોરસ, 2 ગોળ લંબચોરસ. તો હવે આવશે 2 ગોળ પછી લંબચોરસ, 2 ગોળ પછી લંબચોરસ. હવે છે કેરી સફરજન અને કેરી. પછી છે સફરજન, પછી કેરી અને સફરજન. આવી રીતે તમારે આની પણ પેટર્ન આગળ વધારવાની છે. પછી આવી રીતે ડબલ્યુ કરવાના, WM. ઇંગ્લિશમાં તમે સંખ્યા છો WM. હવે એના પછીનું પાનું છે એમાં ક્રમમાં હવે પછી શું આવશે. તો અહીંયા છે સૂરજ, પછી ગોળ, પછી અહીંયા સૂરજ કરવાનો તમારે, સૂરજ જેવો આકાર, પછી ગોળ. આવી રીતે પેટર્ન કરવાની. હવે અહીંયા છે અર્ધગોળાકાર, ઊંધું સીધું અર્ધગોળાકાર. પછી છે આવી રીતે પાંદડું અને ગોળ કરીને લીટો છે. તો હવે અહીંયા આવશે પાંદડું, પછી ગોળ કરીને લીટો, અહીંયા આવશે પાંદડું. પછી અહીંયા ફૂલ, પાંદડું. તો હવે અહીંયા આવશે ફૂલ. ફરી અહીંયા આવશે પાંદડું, પછી આવશે ફૂલ. હવે અહીંયા કને સ્માઇલી છે. તો એક રોતો ચહેરો, એક હસતો ચહેરો. તો અહીંયા આવશે રોતો, અહીંયા આવશે હસતો, અહીંયા આવશે રોતો. પછી અહીંયા ગોળમાં ચોરસમાં લંબચોરસ. એવી રીતે ચોરસમાં ગોળ છે તો અહીંયા આવશે ગોળમાં ચોરસ. અહીંયા આવશે ચોરસમાં ગોળ, પછી અહીંયા ગોળમાં ચોરસ. હવે આવી રીતે લંબચોરસ છે, આવી રીતે આકાર છે. પછી પાંદડું, ગ્લાસ જેવો આકાર, પાંદડું, પછી ગ્લાસ જેવો આકાર, પાંદડું અને ગ્લાસ જેવો આકાર. હવે એના પછી જુઓ, અહીંયા છે ક્રમ મુજબ ખાલી જગ્યા ભરો. તો અહીંયા વચ્ચે એક
એક પેટર્ન નથી કરી તો તમારે કરવાની છે. તો અહીંયા ફૂલ કરવાનું છે, અહીંયા પાંદડું કરવાનું છે, જે મેં કરી આપી છે. અને આગળ તમે આકાર શીખી લીધા છે. તો આની અંદર આ 2 આકાર કરવાના છે, તો એ તમે કરી લેજો. આમાં છે ગોળ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, લંબચોરસ. તો તમારે આ લંબચોરસ અને ત્રિકોણ 2 ખાલી જગ્યા છે એ ભરવાની છે. અહીંયા કને 1 2 1નો સિક્કો, પછી 2 1 1, પછી 3 1 1, પછી અહીંયા તમારે 4, પછી 5 કરેલા છે અને 6 કરવાના છે તમારે. તો એમાં આ 2 આકાર તમારે કરવાના છે. આમાં 1 સીધી મીણબત્તી, 1 આડી, પછી 2 સીધી 2 આડી, 3 સીધી 3 આડી. હવે અહીંયા 4 સીધી 4 આડી અને 5 સીધી અને 5 આડી, એવી રીતે તમારે પેટર્ન કરવાની છે. હવે અહીંયા 2 પાંદડા, 2માં 2 નાખીએ તો 3 પાંદડા, 3માં 2 નાખીએ તો 4 પાંદડા, અને 4માં 2 નાખીએ તો 7 પાંદડા છે. જો 5 પાંદડા, 5માં 2 નાખીએ તો 7 પાંદડા, 1માં 2 3, 3માં 2 5, 5માં 2 7. તો આવી રીતે તમારે 7 પાંદડા કરવાના છે. પછી જુઓ આની અંદર આવી રીતનું એક પેટર્ન, આમાં એક લીટો આગળ વધારીને આવી રીતે છેલ્લે કમ્પ્લીટ કરવાનું છે. તો આ પેટર્ન પણ તમે જોઈ લેજો અને તમારું આ પાનું પણ પૂરું થઈ જશે. હવે અહીંયા છે પેટર્નનો અભ્યાસ કરીને ખૂટતી સંખ્યા લખો, એટલે આ છે સંખ્યા જ્ઞાન. તો 1માં 2 નાખીએ તો 3, 3માં 2 નાખીએ તો 5, 5માં 2 નાખીએ તો 7, ને 7માં 2 નાખીએ તો 9, અને 9માં 2 નાખીએ તો 11. એટલે આ તમારે લખવાનું છે 9 અને 11. હવે અહીંયા છે 22 ઊંધું છે, ઊંધો પાડો ઉતરતો ક્રમ. 22માં 1 ઓછો થાય તો 21, 21માં 1 ઓછો થાય તો 20, 20માં 1 ઓછો થાય તો 19, પછી 18, 17 અને 16. તો આવી રીતે એક ઓછો કરતા જવાનું છે. આમાં છે 10 10 વધારે કરવાના, 10 20 30 અને 40 તમારે લખવાના છે, અને છેલ્લે છે 50. પછી આમાં છે 11, 2 એકડા, 2 બગડા, 2 ત્રગડા 33, એટલે આમાં 2 ચોગડા અને 2 પાંચડા લખવાના છે. 2 છગડા લખેલા છે અને 2 સાકડા તમારે લખવાના છે. હવે આમાં 5 5ની ગણતરી 5 વધારે કરવાના. 5માં આપણે 5 નાખીએ તો 10, 10માં 5 નાખીએ તો 15, એટલે 15 લખવાના છે. 15માં 5 20, 20માં 5 25 અને 25માં 5 30, એટલે આ તમારે 15 ને 30 લખવાના છે. આમાં છે 2, 2માં 3 નાખીએ તો 5, 5માં 3 નાખીએ તો 8, 8માં 3 નાખીએ તો 11, અને 11માં 3 નાખીએ તો 14 તમારે અહીંયા લખવાના છે. અને 17 ને 17માં 3 નાખીએ તો 20, એટલે આ તમારું ખૂટતી સંખ્યાનું પાનું પૂરું થઈ ગયું. હવે અહીંયા છે પેટર્ન, એટલે કે તરાફ પૂર્ણ કરો. તો જુઓ 1 ત્રિકોણ, 2 ત્રિકોણ, 3 ત્રિકોણ, 4 ત્રિકોણ અને 5 ત્રિકોણ તમારે કરવાના છે. પછી છે 3 ફૂલ, 4 ફૂલ, 5 ફૂલ, 6 ફૂલ અને 7 ફૂલ, એવી રીતે કરવાના છે. આની અંદર 2 2 વધારવાના છે. 2માં 2 નાખીએ તો 4, 4માં 2 નાખીએ તો 6, 6માં 2 નાખીએ તો 8, અને 8માં 2 નાખીએ તો 10, એટલે તમારે 8 અને 10 કરવાના છે. હવે આમાં 1માં 2 નાખીએ તો 3, 3માં 2 નાખીએ તો 5, 5માં 2 નાખીએ તો 7, અને 7માં 2 નાખીએ તો 7માં 2 નાખીએ તો 9. બરોબર. હવે આવી રીતે તમારે બબેની ગણતરી કરવાની છે. હવે આમાં સ્ટાર છે, તો 5 સ્ટાર, પછી 4 ઓછા કરવાના છે. 5 સ્ટારમાંથી 1 જાય તો 4, પછી 3, પછી 2 અને 1, આવી રીતે તમારે આમ સ્ટાર કરવાનો છે. હવે અહીંયા દિવાસળી, પેલે 1 દિવાસળી, પછી 2 દિવાસળી, પછી અહીંયા 3, પછી 4 અને આવી રીતે 5 દિવાસળી. તો એવી રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે. હવે અહીંયા પેલા 1 લંબચોરસ, પછી આવી રીતે એક એમાં ડિઝાઇન કરી પેટર્ન કરી અને
આવી રીતે છેલ્લે કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયાથી કરીને અહીંયા સુધી કમ્પ્લીટ કરવાનું છે. હવે એના પછી છે પેટર્ન પૂર્ણ કરો, એટલે આમાં પણ સંખ્યા છે. તો જુઓ 2 માં 2 નાખીએ તો 4, 4 માં 2 નાખીએ તો 6, 6 માં 2 નાખીએ તો 8, 8 માં 2 નાખીએ તો 10. તમારે 10 અહીંયા લખવાનું છે, પછી 12 લખવાનું છે અને 14 લખવાનું છે. આ 3 તમારે લખવાના છે. હવે 27, પછી 28, 29, હવે 30, 31, 32 ને 33 તમારે આ 4 લખવાના છે. હવે આમાં 5 5 વધાર્યા છે, 25, પછી 30, 35, 40, 45, 50 અને 55. તો તમારે આમાં અંક લખવાના છે, 45, 50 ને 55. આમાં આવે 3ની ગણતરી. 1 માં 3 નાખીએ તો 4, 4 માં 3 નાખીએ તો 7, 7 માં 3 નાખીએ તો 10, 10 લખવાના. 10 માં 3 નાખીએ 13, 13 માં 3 નાખીએ તો 16 અને 16 માં 3 નાખીએ તો 19. એટલે આવી રીતે તમારે અહીંયા પેટર્ન